તો મિત્રો બહુ મોટો પ્રોબ્લેમ થયો છે અને મિત્રો બહુ મોટો પ્રોબ્લેમ થયો છે અને આજે એવો પ્રોબ્લેમ થયો છે કારણ કે આપણે રિક્ષામાં ગયો તો કોઈ ફોલ્ટ ના બોલ્યો અને આજે પાછો જવું પડશે કારણ કે જો 2 દિવસ પહેલાં આપણે બ્રેક ન ખાઈએ ને આજે આ પ્રોબ્લેમ છે તો સેલ વાગતો નહીં પૂરેપૂરો જો તો બેટરી હાફથી આવી રહી છે ને આપણે આજે જવું પડશે અમદાવાદ તો અમદાવાદ જવું પડશે અને રિક્ષા આવ્યા છે તો હવે રિક્ષાના સીધા જ્યાં પણ ફોલ્ટ ના મળે અને આ વખતે આપણે જવાનું છે નારોલ અમદાવાદ તો કન્ટિન્યુ બને રહેશે અત્યારે હાલ ઘેરે છીએ ખરો તાપ પણ પડ્યો છે અને જવું છે આપણે તો 100% જવું પડશે ને તો ઘડી ખાઈને હલવાનું થશે એ હલવાનું થયા જ કરશે ને આપણે જો ફોલ્ટ મળશે નહીં તો ઘણીવાર ફોલ્ટ મળતો નહીં પણ આ વખતે શું થાય તે વખતે જે તો ફરી આવી એવું કીધું છે અને હવે હલવાયા છીએ એટલે જવું તો પડશે અત્યારે તાપની સિઝન અને અત્યારે બધા ઘરે બેઠા છે એક કોર ચોખા વેણા છે બધી કોરા ચોખા તો વેણા છે સાફ થાય બાસમતી અજયભાઈ બાકી મરી બે ઓ બાકી બાગ તક મરી પણ છે લાવનારા બે ઓનલાઈન પસ્તાઈ જાય સાચી વાત એક ના સપના પૂરા નહીં થતા બીજાને શું કરે તો અમારા આજે આવું તારે નારોલ તો આ તો હા ટ્રેક્ટરના ડ્રાઈવર તો માફિયા રીતના તો ભાઈ ક્યાંય આવવાના એટલે આજ તો આપણે દિવસે આજે જવાનું ટ્રાફિકમાં તો આપણે ગામડાનું સીટ બપોરે જાઓ બધા બેઠ્યા અને એક નંબર લુક અને લાગે છે બપોરનું વાતાવરણ છે સાંજ પણ અહીંયા જોરદાર આવે છે તો ગામડાનો મોજ અને ચાલો સિક્કિમ જઈએ છે તો શહેરમાં તો તમને ખબર હશે કે ટ્રાફિક અને ઓન બધા ઓન વખતમાં ટ્રાફિક હોય અને અહીંયા જો કોઈ શાંત વાતાવરણ છે ખાલી પક્ષીઓનો અવાજ અસ્તિત્વનો અવાજ જો તો આપણે જવાના અમદાવાદ કન્ટિન્યુ બને છે મારે જોઈ શકો તો નારોલ આવી ગયું રિક્ષાવાળી ગેરેજ વાયરિંગ તો અહીંયા બધું કામકાજ ચાલુ છે મીટરનું તો થાય છે અને જોઈએ હવે ચાલુ થાય શું ખર્ચો શું છે શું નહીં તો મિત્રો આ રહ્યું ચાર્જિંગ જતું રહ્યું છે તો નવું નાખ્યું છે જો આ જૂનું કાઢી નાખ્યું રિક્વાયરમેન્ટ ફિટિંગ કરે છે ફિટિંગ થઈ જાય એટલે થોડીક વારમાં જવું છે આપણે તો કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં મજા આવવાની છે જય મને ભાઈ આપણું કામ થઈ ગયું ને 1200-1300 રૂપિયા ફરી ખર્ચો થઈ ગયો છે તો ચાર્જિંગ લખાવી દીધું અને જોઈ શકો છો થોડો લેક મારે છે તો હનુમાનજીનું મંદિર છે શંકરજીનું મંદિર તો આપણે અહીંયા ઊભા છીએ તો નારોલમાં ઊભા છીએ આપણું કામ થઈ ગયું છે ચાર્જિંગ લખાવી દીધું છે આપણું કામ થઈ ગયું તો અહીંયા બની નાખ્યો ઘરેથી નીકળ્યા અને આશાથી ક્યાંક કામ થઈ જાય ને આપણું કામ થઈ ગયું છે આપણે ઊભા છીએ અહીંયા રાહુલ ચોકી પર અને હનુમાન દાદાનું મંદિર છે તો જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર ને હવે જઈશું આપણે સીધા જ બારે આસવાની થઈ ઘરે રસ્તાની ફાઇનલી સાંજનો સમય થઈ ગયો અને ઘરે આવી ગયા છીએ આપણે તો કામ થઈ ગયું આપણું રિક્ષા એકદમ પરફેક્ટ થઈ ગયું ને જો સાંજનો સમય થઈ ગયો એટલે ડોબાને પણ મસાલા ડબ્બીમાં પૂરી દીધા છે સાંજનો સમય થયો એટલે એક નંબર વાતાવરણ પણ જોરદાર થઈ ગયું અને ખાટલા પણ પંથરાઈ ગયા છે એટલે અત્યારે ઊંઘવાની પણ જોરદાર મજા પવન પણ જોરદાર આવે છે તો આજે કંઈક ભલે દોડધામ કરી પડી પણ આપણું પરફેક્ટ કામ થઈ ગયું છે અને ફાઇનલી તો જય માતાજી ફરી મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી.